એક જણો હમણાં દવાખાને ઇન્જેક્શન દેવડાવીને આવ્યો અને ઇન્જેક્શન દેવડાવ્યું એટલે ઘરે આવ્યો એટલે એની ઘરવાળીએ પૂછ્યું કે તમને ઇન્જેક્શન આપતી વખતે કાંઈ થયું નહીં, દુખ્યું બુખ્યું નહીં? એટલે ઓલાએ કીધું કે ના રે ના, નર્સનો હાથ એટલો બધો હળવો હતો ને તે કાંઈ ખબર ન પડી. તઈ એની ઘરવાળાએ કીધું કે વાહ, બીજી બાયું તમને હોયું ખૂતાડે તોય તમને કાંઈ ન થાય ને અમારી તો તમને વાતુંય ખૂચે. વાહ વાહ, બોલો લ્યો, આમ નામ લેવાય. ખરેખર પણ નમસ્કાર ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને, આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધર્મ વંકાણી, સૌને આ નવા એક હાસ્યના આલ્બમની અંદર હું આવકારું છું. આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. હા, એક ભાડુઆત હમણાં મકાન માલિકને કહેતો હતો. બોલો, ભાડુઆત મકાન માલિકને ફરિયાદ કરતો હતી કે ભાઈ તમારા મકાનમાં તો ઉંદરડા નાચે છે. તે મકાન માલિકે કીધું કે 4,000 રૂપિયામાં હું કેટરીના કેફ નાચે? ફરિયાદે ન કર્યું, કેમ હું કર્યું? હા, ખરેખર કરું છે. હમણાં એક સોફ્ટવેર કંપનીની અંદર એક ઇન્ટરવ્યૂ હતો અને એ સોફ્ટવેર કંપનીની અંદર જે ઇન્ટરવ્યૂ દેવા માટે પૂરો ગયેલો, પણ ઇન્ટરવ્યૂ લેનારે પ્રશ્ન કર્યો એ કે જાવાના કોઈ પણ 4 વર્ઝન બતાવો. જાવા એ કોમ્પ્યુટરની અંદર લેંગ્વેજની અંદર આવતી એક પરિભાષા સૌ જાણે કે જાવાના 4 વર્ઝન બતાવો. એટલે ઓલાએ ભૂરાએ શરૂ કર્યું કે મર જાવા, મિટ જાવા, લૂંટ જાવા, મેં સદકે જાવા. ઇન્ટરવ્યૂ લેવાવાળાએ કીધું કે હવે તમે ઘેરે જાવા, ઘેરે જઈને પછી ગોદડું ઓઢીને હોઈ જાવા. અને આને તો આવે મજા આવે. પણ જે ઘરની અંદર વાસણ સાફ થતી વખતે વાસણ ખખડવાનો અવાજ ન આવતો હોય તો માનું કે વાસણ સાફ કરનાર પાત્ર ફિમેલ નથી, મેલ છે. પુરુષ વાસણ કરશે ને ત્યારે બહુ અવાજ ન આવે, કારણ કે મૂળ કામ એનું નથી. હા, પણ એક બોયફ્રેન્ડે એની ગર્લફ્રેન્ડને રાત્રે મેસેજ મોકલ્યો ફોનમાં, ગુડ નાઇટ હની, એટલું લખીને મોકલ્યું. છોકરી હોઈ ગઈ હતી, ફોન એને મમ્મીએ લીધો હાથમાં મેસેજ જોવા માટે. ગુડ નાઇટ હની જોઈને એણે રિપ્લાય આપ્યો એ કે હની હોઈ ગઈ છે, ધીસ ઇઝ મધમાખી. કે હું મધમાખી છું. પણ સપનામાં જોયું તો સાજણનું મુખડું, સપનામાં જોયું તો સાજણનું મુખડું, વાવા કરજો. સપનામાં જોયું તો સાજણનું મુખડું, જાગીને જોયું તો ઓશિકુનું ગોદડું. કાંઈ ન નીકળ્યું. પણ એક પતિએ પત્નીને ફરિયાદ કરી કે બાકી સેલ્ફ કંટ્રોલ કોને કહેવાય એ તો કોઈક તારી પાસેથી શીખવો. હે, એ કે સેલ્ફ કંટ્રોલ કોને કહેવાય ને એ તો તારી પાસેથી શીખવું જ જોવે. એટલે એની પત્નીને એમ થયું કે મારા વખાણ કરે છે. એ કે લે વળી એવું તો મેં શું કરી નાખ્યું? ત્યારે એના ઘરવાળાએ કીધું એ કે આખા શરીરમાં આટલી બધી સુગર છે, જીભ ઉપર કોઈ દી નથી આવવા દેતી. જીભ ઉપર કોઈ દી સુગર નથી આવવા દેતી. બાકી મપાવા જાય તો ડાયાબિટીસમાં સુગર એટલી બધી આવે. પણ બહુ કંટ્રોલ થાય, બહુ કંટ્રોલ. જીભ તો કડવી ઝેર જેવી જ રહેવાની, મૂળ ફરિયાદી હતી. પણ ખરેખર પોતે શું કરવું જોઈએ, હા, પોતે શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી. બીજાને શું કરવું જોઈએ એની સલાહ બધા પાસે છે. હા, તારે આમ કરાય કે, પણ હવે તું કરીને વળે અમુક તો પાછા ના પાડી કે એને આ કર્યું ને ખોટું કર્યું. હવે એને કેમ કર્યું, હું લેવા કર્યું એને ખબર છે. હા, ખરેખર બહુ મજાનું છે. પણ એક હાવ લોભિયો માણે, બોલો હાવ એટલે હાવ લોભિયાની પરાકાષ્ઠા આવી જાય એવો અત્યંત લોભિયો માણે. એણે એના છોકરાનું વહેવાળ કર્યું, સમાજના રીત રિવાજ પ્રમાણે કરવું તો પડે. વેવિશાળ થયું એટલે એ એની જે વાગદત્તા હતી, જેને ગુજરાતી ભાષામાં વાગદત્તા કહેવાય અને અંગ્રેજીમાં જેને ફિયાન્સી કહેવાય, એને લઈને ફરવા માટે ગયો. ફરવા તો ગયો એટલે ખર્ચો થાય, સ્વાભાવિક છે. લોભિયાને તો ખર્ચો કરવો ગમે નહીં. હા, કારણ કે ચમડી તૂટે તો હાલે પણ દમડી ન તૂટવી જોઈએ, એ જેની વિચારધારા હોય. એ લોભિયાનો આ છોકરો ફરવા ગયો, ફરીને પાછો આવ્યો એટલે લોભિયાએ પહેલો જ પ્રશ્ન કર્યો એ કે કેટલા રૂપિયા વાપરી આવ્યો? અને ત્યારે ઓલાએ કીધું એ કે 250 રૂપિયા. ત્યાં તો લોભિયાનો મગજ છટકી ગયો ને કાળો કકળાટ શરૂ કરી દીધો. હે હાહરાવ, મારું ખૂટવાડી દેહો, 250 રૂપિયા વાપરી આવ્યો, આમ થોડા હાલતા છે, એટલા બધા પૈસા થોડા વપરાય?
જાય અને હજી એટલું બોલ્યો ને ત્યાં લોભિયાના છોકરાએ કીધું, કે પણ બાપા એની પાસે 250 જ હતા. એ એના વાકર્યા હતા. હા, એનો છોકરો ને બેટો બાપ તણા ચીલે ચાલ્યો. હા, એ લોભિયાનો છોકરો ઘરના થોડા વાપરે, છોકરીના પૈસા વાપરી ગયો. હા, ખરેખર. પણ હમણાં 2 મૂર્ખા મૂર્ખા જંગલમાંથી નીકળ્યા. મૂર્ખ માણસ માટે છે ને કહેવત બહુ સરસ મજા છે, આલમ છે ઈશ્વરનો, એમાં બધાય બુદ્ધિશાળી નથી હોતા, થોડી બુદ્ધિવાળા થોડા ગાંડાના ગામ નથી હોતા. 2 જણા જંગલમાંથી હાલ્યા જાય. ઘનઘોર જંગલ, 9 ચોકો 17 12 ચોકો 48 ગીરનું જંગલ છે. ફડાકા લેતું હોય, મૂળિયું જ્યાં હંધાઈ ગયું હોય એવા ઘટાટોપ જંગલમાંથી એ 2 નીકળ્યા. સામેથી બરોબર હાવ જ આવ્યો. સિંહ બરોબર એની હામો થઈ ગયો. આ 2 ને સિંહની હામા ઉભા રહ્યા. એમાંથી એક જણાએ હાથમાં થોડીક દોડ લીધી અને દોડ લઈ અને સિંહની આંખમાં નાખી દીધી. અને પછી માંડ્યો ભાગવા. જેણે દોડી નાખીને એ ભાગ્યો અને ભાગતા ભાગતા એ એક જ ભાગ્યો, ઓલો નહીં ઊભો રહ્યો બીજો. એટલે ભાગતા ભાગતા ઓલાએ કીધું કે જલ્દી ભાગ. અને ત્યારે ઓલો ત્યાં ઊભો લઈ ગયો, હું શું કામ ભાગું, ધૂળ તો તે નાખી જ. લે સિંહ કેમ જાણે પાકું કરીને પછી શિકાર કરવાનું. ખરેખર પહેલાં છે ને, પહેલાંના સમયમાં સ્ત્રી એકલી જ રડતી હતી. એને કાંઈ દુઃખ પડે, એને કાંઈ તકલીફ પડે તો સ્ત્રી એકલી જ રડતી હતી. હવે ફેસબુક આવ્યા પછી ફિલિંગ વિથ સેડ 49 અધર્સ. બધાને રોવા. કેમ જાણે એ બધા એની હારે રોવાના. પણ અમુક ભાઈઓને એવું લાગે કે ભગવાને એને પુરુષ બનાવી અને એની સાથે અન્યાય કર્યો છે. એણે ખરેખર સ્ત્રી બનવું જોઈતું હતું એવું ઘણાને લાગે. ઘણાને એવું લાગે કે ભગવાને એને પુરુષ બનાવીને એની સાથે અન્યાય કર્યો છે. એ બધા ભાઈઓ ફેસબુક ઉપર બાયું બની. હા, ફેસબુક ઉપર એ જ બધાએ ખોટા આઈડી, ફેક આઈડી બાયોના નામે બનાવી અને એને અભરખા પૂરા કરતા હોય અને ભગવાને કરેલી ભૂલને સુધારતા હોય. કારણ કે તમારે બનવું હતું તો આજ ખરેખર. પણ હું છું, હા, આઈ આવે, હું એટલે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, એમાં અભિમાન આવે. પણ હું છું નો અર્થ હંમેશા અભિમાનના સંદર્ભમાં જ નથી હોતો. હું છુંનો અર્થ હંમેશા અભિમાનના સંદર્ભમાં જ નથી હોતો. ઘણાય આંકડિયા વગરના ટોયલેટમાં બેઠા હોય ત્યારે પણ આ શબ્દ એને વાપરવો પડે. અંદરથી કહેવું પડે ને હું છું, તો બહારવાળાને ખબર પડે. હમણાં ભારત સરકાર, કેન્દ્ર સરકારે બહુ સરસ મજાનું આમ તો કામ કર્યું. મહિલાઓને 33% અનામત આપી. સારી વાત છે, આપણને કોઈ વાંધો નથી. પણ મહિલાઓને 33% અનામત આપ્યા પછી પુરુષો બધા વાતો કરતા હતી કે મહિલાઓને 33% અનામત આપી તો ભલે આપી, પણ આપણને ભાઈઓને 33% અનામત મળવી જોઈએ. ક્યાં? એ કે પાણીપુરીની લારીએ. કે ત્યાં બેનો આપણો વારો આવવા નથી દેતો. ત્યાં આપણને ભાઈઓને અનામતની જરૂર છે. પણ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ને સાહેબ, બહુ મજાનું છે ઓબ્ઝર્વેશન, સાંભળજો. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને ઝઘડો થયો હોય પછીના અમુક મિનિટો પછીનો જે પીરિયડ છે, એકબીજા હારે બે બોલતા ન હોય અને ત્યાર પછી પત્નીના જે રિએક્શનો હોય 5 પ્રકારના હોય. સાંભળજો, આ દરેકનો અનુભવ હોય છે. હજી ઝઘડો પત્યો જ છે, પત્નીનું રિએક્શન જોજો. રિએક્શન નંબર 1, પતિની બાજુમાંથી એવી રીતે પસાર થાય સળસળાટ, આપણને એમ થાય જાણે વંદે ભારત ટ્રેન નીકળે. એવી રીતે બાજુમાંથી પસાર થાય. રિએક્શન નંબર 2, ઘરનો સામાન, ડબ્બા ડુબલી, વાસણ એવી રીતે પછાડીને ગોઠવશે જાણે આપણને એમ થાય બધું હમણાં તોડી ફોડી નાખશે. રિએક્શન નંબર 3, છોકરાની સામું ખીજા હે છોકરાને, જોશે પતિની સામું. કहीं पे નિગાહ હે કहीं पे નિશાન. ખીજાતી જાહે છોકરાઓને, જોહે પતિની સામે. રિએક્શન નંબર 4, જમવામાં એ જ બનાવશે, ઓલાને મૂળ ન ભાવતું હોય. કાં તો મીઠું વધારે નાખી દે, કાં તો હાવ મોળું કરી નાખે. હા, આવા બધા રિએક્શનો હોય. અને પોતાના અને બાળકોના કપડાં પેકિંગ કરતી હોય ત્યારે એવી રીતે બધું ગોઠવીને સુટકેસમાં ભરશે જાણે આપણને એમ લાગે કે હમણાં અટાણે પિયરે વહી જાય.
આવા કંઈક રિએક્શનો પતિ પત્ની વચ્ચે ઝઘડો થયા પછી હોય. અને બીજી બહુ મહત્વની મજાની વાત કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય અને થાય, બધે થાય ભાઈ, એમાં કાંઈ નવું નથી. થવા જોઈએ. આ નાના મોટા ઝઘડા થાય એમાં પ્રેમ વધે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય અને ઝઘડો થયા પછી બે જણા બોલતા ન હોય, એ વખતે મહેમાન આવે. એ જ વખતે ઘરમાં મહેમાન આવે પછી કામ ચલાવ વાતચીતનો વ્યવહાર શરૂ થાય. મહેમાનની સામે તો પછી કાંઈ બોલા રખાય નહીં, બોઈને તો ખબર ન પડવા દેવાય કે અમારે ડખો થઈ ગયેલો છે, એટલે બોલવું પડે. એટલે કામ ચલાવ વાતચીતનો જે વ્યવહાર શરૂ થાય, શાસ્ત્રોમાં એને યુદ્ધ વિરામ કીધો છે. આ ખાલી યુદ્ધ વિરામ છે, લડાઈ તો હજી બાકી છે. એક દર્દી ડૉક્ટરને કહેતો હતો, એ કે સાહેબ તમે નર્સ બહુ મસ્ત રાખ્યા છો, એનો હાથ એ કે બહુ સરસ. એટલે ડૉક્ટરે કીધું હા, એ કે મને ખબર છે, એ કે હમણાં તમને લાફો માર્યો એ મને અવાજ અંદર સંભળાણો. હા અઘરું છે બોલો. પણ એ ગામની અંદર વસ્તી નિયંત્રણવાળા આવ્યા. હા, એ વસ્તી નિયંત્રણવાળાએ આવી અને ગામમાં સમજાવવાનું હતું. એટલે નાનું ગામડું ગામ, અને ગામમાં બધા લોકોને નિશાળની અંદર મેદાનમાં ભેગા કર્યા અને વસ્તીની સમસ્યા દેશ માટે કેટલી ચિંતાજનક છે એના વિશે એને ભાષણ આપવાનું હતું. તો આખા ગામને બધાને સાંજનો સમયને નિશાળના ગ્રાઉન્ડની અંદર બધાને બેહાડીને ભેગા કરીને સભા જેવું આયોજન કર્યું અને એક અધિકારીએ ઊભા થઈને બોલવાનું શરૂ કર્યું કે આપણા દેશની અંદર વસ્તી વધારાની જે સમસ્યા છે એ સૌથી ચિંતાજનક છે. ખૂબ ચિંતાજનક હદે આપણા દેશની અંદર વસ્તી વધી રહી છે અને એના કારણે ગરીબી, બેકારી, બીજી પ્રદૂષણની અનેક સમસ્યાઓ વધી રહી છે. એટલે વસ્તી વધારો એને આપણે કોઈ પણ હિસાબે રોકવો જ જોઈશે. કારણ કે આપણા દેશની અંદર એક સ્ત્રી દર 3 મિનિટે બચ્ચાને જન્મ આપે છે. એટલે એક બાપા ઊભા થઈને બોલ્યા કે તો પણ એ સ્ત્રીને પકડીને સમજાવો ને, એમાં ગામ આખાને હું ભેગું કર્યું છે. આને કેમ સમજાવું? પણ એક દીકરો બાથરૂમમાં નાહવા માટે ગયેલો અને બાથરૂમમાંથી ટુવાલ ભૂલી ગયો, એટલે એની પત્નીને હાથ પાડતો હતો કે બેબી, બેબી ક્યાં છે તું? બેબી મને ટુવાલ આપને. આવું 2-3 વખત કીધું ને એના બાપુજી બરોબર દાદર નીચે ઉતરે અને સાંભળી ગયા. એટલે એણે વહુને હાથ કરીને કીધું કે વહુ બેટા, તમારો બાબો નાવા ગયો છે, એને ટુવાલ આપો. ત્યારનો બેબી બેબી કર. એક મમ્મીએ એને છોકરાને સવારમાં ઉઠાડવાનો તો પથારીમાંથી, એટલે કીધું કે ઉઠ હવે, હા આંખું ખોલીને જો સવાર પડ્યું છે. છોકરાએ કીધું કે તું આંખું બંધ કરીને જો રાત પડી છે. હા, આંખું બંધ કરો તો રાત જ લાગે ને. પણ જો તમને તમારા ઘરે મોડે સુધી હુવા દેતા હોય, આ હુવાની ઉઠવાની વાત આવી ને એટલે યાદ કરાવી દો, જો તમને તમારા ઘરમાં મોડે સુધી હુવા દેતા હોય, કોઈ વહેલું ન જગાડતું હોય, તો એની પાછળ 2 કારણ હોય. નક્કી કરી લેજો તમે શેમાં આવો છો. કાં તો તમારો પગાર બહુ વધારે હોય તો તમને હુવા દેતા હોય, અને કાં તમે કાંઈ કામના ન હો. ભલે હું તો જાગ છે તો ખોટો નડશે. હા, એ હાટું. એક જણાને પંખો સ્પીડ ધીમી હતી, એટલે પંખાની સ્પીડ ધીમી હોય ને તો એની અંદર કેપેસિટર નામનું એક પાર્ટ્સ આવે, એ બદલવું પડે. એટલે એ બદલાવા માટે એણે દુકાને જઈને વાત કરી. એટલે ઓલા દુકાનવાળાએ કીધું કે ભાઈ એના કે 400 રૂપિયા થાય, પણ અમુક કારીગર હોય, અમુક 1.5 કારીગર હોય. એટલે આ કારીગર તો નહોતો પણ 1.5 કારીગર હતો. એણે વિચાર્યું કે પંખાના કેપેસિટર બદલવાના 400 રૂપિયા ન અપાય, કેપેસિટર 70 રૂપિયાનું આવે છે, જાતે બદલી કઢાય. એટલે એણે ખાલી કેપેસિટર લીધું, કેપેસિટર લઈને ઘરે આવ્યો કે હું હાથે બદલી નાખું. પંખો ખોલવા માટે મંડાણો. યુટ્યુબની અંદર પહેલાં તો કેપેસિટર કેવી રીતે બદલાય એનો વિડીયો જોયો. યુટ્યુબ તો છે જ, હાઉ ટુ ફેન ચેન્જ કેપેસિટર, એ વિડીયો જોઈ લીધો. કેવી રીતે કેપેસિટર નખાય, ફિટ કરાય, શીખી લીધું. પછી પંખો ઉતારવાની વાત થઈ. પંખો ઉતારવા માટે એનાથી ખુલ્યો નહીં. બીજો વિડીયો જોયો, એ કે પાઇપ કદાચ કટાઈ ગયો હોય, હથોડો મારો. એટલે હથોડો લઈને હથોડો મીડ્યો મારવા. પાઇપ ન તૂટ્યો પણ ઉપરથી પ્લાસ્ટર તૂટી ગયું. સિલિંગનું છતનું પ્લાસ્ટર પોપડા હોતું પડ્યું હેઠું, અને પલંગ તૂટી ગયો. ટૂંકમાં
એને 15,000 પ્લાસ્ટરના થયા, 3,000 રૂપિયા પંખાના થયા, 20,000 રૂપિયા પલંગના થયા, 38,000 રૂપિયાનો કુલ ખર્ચ થયો. શીખવા ઘણું મળ્યું. દોઢ કારીગર ન થવું. હા, મોરલ ઓફ ધ સ્ટોરી. એક આધુનિક કવિનો દુહો. જૂના કવિઓ તો મને તમને ખૂબ સરસ મજાના દુહા આપીને વયા ગયા, પણ આ તો આધુનિક કવિ, 21મી સદીનો કવિ, એનો દુહો છે કે ક્રીમ લગા લગા કર જગમુઆ, ક્રીમ લગા લગા કર જગમુઆ, ગોરા ભયા ન કોઈ. ક્રીમ લગા લગા કર જગમુઆ, ગોરા ભયા ન કોઈ. ઓપ્પો વીવો ફોન લિયો, ઓપ્પો વીવો ફોન લિયો, અબ કાલો બચો ના કોઈ. ફિલ્ટર, એવા ફિલ્ટરમાં ફોટા આવે એ કંઈ ક્રીમની જરૂર નહીં. અગાની ઘરવાળી કહેતી હતી કે હું બેંકે ગઈ હતી કે, હા કે હું બેંકે ગઈ હતી. બેંકવાળા મારા બેટા કહેવાય હોશિયારી કે બોલો બોલ પે નહીં બાંધીને રાખે, પણ હું તો એની કરતાં હોશિયાર ને એમાંથી રિફિલ કાઢીને લેતી આવી. આનું શું કરવું એમ. સૂરજ તો હંમેશા પૂર્વમાંથી જ નીકળે, બાકી ચાંદનું કાંઈ નક્કી નહીં કે આ બ્યુટી પાર્લરમાંથી નીકળે, કઈ દિશામાંથી નીકળે. અઘરું છે બહેનોનું. હા, પણ પત્નીએ પૂછ્યું કે તમારી દ્રષ્ટિએ લગ્ન શું છે પતિને, અને ત્યારે પતિએ કીધું કે મારી દ્રષ્ટિએ લગ્ન છે એ એવી એક સિચ્યુએશન છે કે જેની અંદર પતિ અને પત્ની બંને ભેગા મળી અને જીવનની એવી બધી સમસ્યાઓને સુલઝાવવાનો પ્રયાસ કરે છે જે પહેલાં કોઈ દે હતી જ નહીં. સો દર્દ छिपे है सीने में, સો દર્દ छिपे है सीने में, મગર અલગ ही મજા है હસકર જીને में. આ દુનિયામાં દર્દ તો રહેવાના સાહેબ તમારી સાથે, પણ છતાં એને હસતા હસતા જીવન પસાર કરવું એ માણસ તરીકેની આપણી એક ફરજ છે. એક નોકરાણી એને શેઠાણીને પૂછ્યું કે કેમ મેડમ તમે ઉદાસ છો, એટલે એની શેઠાણીએ કીધું માલકીને એ કે જાને હું વાત કરું, કે તમારા શેઠ છે ને એનું કંપનીમાં એ કે કોઈ બીજી સ્ત્રી જોડે લફરું ચાલે છે. ત્યાં તો નોકરાણીએ પોક મૂકી એ કે નહીં, શેઠ કોઈ દી મારી સાથે આવી ગદ્દારી ન કરી શકે. લે, એક પ્રશ્ન તો હજી ઊભો તો ત્યાં બીજો આવ્યો. કાકા એના ઘરનાને લઈ અને દવાખાને ગયા કાકીને, એટલે ડૉક્ટરે નિદાન કરીને પછી કાકી વિશે ડૉક્ટરે કીધું કે કાકી છે એ સાંભળતા નથી, એને સંભળાતું નથી. એટલે કાકાએ કીધું એ કે એ સાંભળતી નથી એ વાતને તો 35 વર્ષ થઈ ગયા, પણ એને સંભળાતું નથી એ નવું છે. જો શબ્દની કેવી મજા છે. હા, સમજાય તો એ સાંભળતી નથી તો 35 વર્ષથી મને ખબર છે કે એ કોઈનું નથી સાંભળતી, પણ એને હવે સંભળાતું નથી એ કાંઈક દર્દ છે, એ નવું છે. ખરેખર મજા આવી. એક નવી પરણીને આવેલી બાઈ અને એણે એના હસબન્ડને પૂછ્યું, અત્યારની આ નવી છોકરીઓ, એટલે એણે કીધું કે ડાર્લિંગ મેં આજે જેવી રસોઈ બનાવી એવી હું રોજ બનાવું તો મને શું મળે? એનો વર્ક કે મારા વીમાની રકમ મળે. આવું ખાઈ ખાઈને હું ગુજરી જાઉં, બીજું કાંઈ ન થાય. પણ ગામની અંદર વૃદ્ધ માજીઓને બધી ડોશીઓને ઇંગ્લિશ શીખવા માટે ગામના કોઈ આગેવાન સદ્ધર પૈસાદાર પાત્ર એણે નક્કી કર્યું કે બધી ડોશીમાઓને પણ અંગ્રેજી આવડવું જોઈએ, એટલે એક ઇંગ્લિશ ટીચર રાખ્યા અને ગામની બધી ડોશીઓને ઇંગ્લિશ શીખવાડે. હવે સાંભળજો, એ ફોર એપલ, બી ફોર બોય, સી ફોર કેટ. આવું તો એ ડોશીઓને થોડુંક અઘરું પડ્યું, એટલે ઓલી જે શીખવાડવાવાળી ટ્યુટર હતી ને એને બહુ સરસ મજાનો આઈડિયો કર્યો કે ડોશીઓ જે ભાષામાં સમજે એ ભાષામાં એને શીખવાડો. એટલે એણે શરૂ કર્યું કે એ ફોર અમરાની વહુ, બી ફોર બેસરની વહુ, હા, ઝેડ ફોર ઝવેરની વહુ, અને એવી રીતે આખી એબીસીડી ગોઠવાઈ દીધી તે ડોશીને પાકી થઈ ગઈ. હવે એ આખી એબીસીડી શીખવાડી દીધી, ઓ ફોર ઓગળની વહુ ને ઝેડ ફોર ઝવેરની વહુ ને એ ફોર અમરાની ને બી ફોર બેસરની, આખા ગામની બાયુનું નામ શીખવાડી દીધા. બધું આવડી ગયું, એબીસીડી આખી આવડી ગઈ. પછી ટ્યુટરે કીધું કે હવે આ ડોશીને પરીક્ષા લેવી જોઈએ ને, ટેસ્ટ કેટલું આવડ્યું. એક દી ટેસ્ટનો પ્રોગ્રામ રાખ્યો, એટલે એ ફોર, બી ફોર, સી ફોર બધું કહેતા ગયા. એમાં આવ્યો ક્યુ,
અંગ્રેજી અક્ષર ક્યુમાં ઓ અને પાછો એની અંદર એક આડો લીટો. એટલે કંકુ ડોશીને ક્યુ માટે પૂછવામાં આવ્યું કે આ કયો અક્ષર છે. એટલે કંકુ ડોશી મુંજાણા કન્ફ્યુઝ થઈને કે આમ તો લાગે છે ઓ ગઢની ઓ, પણ એણે મોઢામાં બીડી હું કામ નાખી એ નથી સમજાતું. ઓની અંદર વચ્ચે લીટો. 5-7 મિત્રો બેઠેલા, એમાં એક ખૂબ અનુભવી વિદ્વાન માણસ, અને એણે એનું પ્રવચન શરૂ કર્યું. જ્ઞાની માણસ, બહુ જ્ઞાની. એણે પ્રવચન ચાલુ કર્યું અને મિત્રોને સમજાવતા હતા. એ કે હું જીવનમાં 3 પ્રકારના માણસો છે ને એને બહુ અભાગ્યા માનું છું. હા, હું જીવનમાં 3 પ્રકારના માણસો છે ને સૌથી વધારે કમનસીબ ગણું છું. એટલે ઓડિયન્સમાંથી કોકે પૂછ્યું કયા કયા. એટલે આવડાને કીધું એ કે પ્રથમ પહેલા પ્રકારના કે જેની પાસે આખો વોર્ડરોબ ભર્યો હોય, બ્રાન્ડેડ સરસ મજાના કલરના એની પાસે અલગ અલગ ઢગલાબંધ કપડાં હોય, અને છતાંય મેલા જૂના ફાટેલા એવા જ કપડાં પહેરે. બરાબર છે. બીજા જેના ઘરે ઘઉં, બાજરો, કઠોળ, અનાજના મોટા મોટા ટીપડા ભર્યા હોય, ભંડાર ભર્યા હોય, કોઠાર ભર્યા હોય, અને છતાંય એ ભૂખ્યા રહેતા હોય. બરાબર છે. ત્રીજો પ્રકાર બોલતા પહેલાં એ ભાઈની આંખોમાંથી જળજળિયા આવી ગયા. એ ભાઈ આમ ગમગીન થઈ ગયા, અને પછી ખૂબ દુઃખી અવાજે માંડ એટલું બોલ્યા આંખમાં આંસુ સાથે. એ કે ત્રીજા પ્રકાર નહીં કે જેની પાસે પૈસાય હોય, ઈચ્છાય હોય, પણ બાયુની બીખે દારૂ ન પી એકતા હોય. અગો કહેતો તો મને કે એક સમય હતો ભાઈ, ફેસબુક નવું આવ્યું હતું ને, આવ્યું હતું, હગાવાલાને બધાને ગોતીને ફ્રેન્ડ કરતા હતા. મેં કીધું હવે મને કે ગોતીને ડિલીટ કરીશ. કાઢો, આને રજા આપો, કારણ કે આ તો કારણ વગરના સીસીટીવી છે. બધું ધ્યાન રાખો. સ્ત્રી અને પુરુષ વચ્ચેનો હાવ સૂક્ષ્મ ભેદ, એકદમ પાતળી ભેદરેખા સ્ત્રી અને પુરુષ વચ્ચેની. સાંભળજો કે પુરુષ છે એ ભૂલી જશે, પુરુષ એ ભૂલી જશે, માફ નહીં કરે. સ્ત્રી માફ કરી દે, ભૂલશે નહીં. અઘરું. 2 જણા બેઠા હતા ને પતિ પત્ની. એટલે ભાઈને ફોનમાં કોકનો ફોન આવ્યો. એટલે વાત એવી હતી કે કોક એની પાસે ગાડી માગતું હતું. એટલે ભાઈ કીધું કે લઈ જા ને ભાઈ, ગાડી તારી જ છે યાર, એ પડી જ છે ને, કાલે અમે ક્યાંય જવાના નથી, એ પડી, લઈ જા તું તાર લઈ જા. એમ કરીને ઓલાએ ફોન કાપ્યો. એટલે એની ઘરવાળી બાજુમાં બેઠી હતી. કે કોનો ફોન હતો? દીજે રાખો બધાને ગાડીઓ. તો ઓલા ભાઈ કીધું કે તો પણ હાલે ફોન, તું જ ના પાડી દે. પણ એ કે કોણ છે? એ કે મારો સાળો, તારો ભાઈ. ના કે મારા ભાઈને તો દેવું પડે, એને થોડી ના પડે. આ જ વાંધો છે, આમ થાકી જવાય. પત્નીએ પતિને કીધું એ કે મને નાનપણથી શોખ હતો કે મારા પતિની ખૂબ સેવા કરીશ. એ કે હું મારા પતિની ખૂબ સેવા કરીશ એવો મને નાનપણથી શોખ હતો. તો એનો પતિ કે તો હવે કેમ નથી કરતી? એ કે બસ નાનપણ પૂરું, શોખ પૂરો. શોખ પૂરો થઈ ગયો. અઘો કહેતો હતો મને કે જ્યારે એ કે આ નફરતની દુનિયા છોડવાનું મને મન થાય ને, જ્યારે આ નફરતની દુનિયા છોડી દેવાનું મન થાય ને, ત્યારે હું ફેસબુકની પ્રેમભરી દુનિયામાં આવી જાઉં છું. કે અહીંયા કે સારી વાતો એમને સાંભળો કે જે લોકો બધું મજા આવે, પણ ખરેખર મજા નહીં છે કે જે લોકો આપણને કડવા ઝેર જેવા લાગતા હોય, આપણે જેને કડવા ઝેર જેવા લાગતા હોય એ હું આપણને કાંઈ ગુલાબજાંબુ જેવા લાગતા હોય, હરખું જ હોય. મજાનું હોય. બીપીના એક દર્દીને ડૉક્ટરે ડેન્ટિસ્ટ પાસે મોકલ્યા. એ કે તમે પહેલાં એને બતાવ્યા, અને ડેન્ટિસ્ટે નિદાન કરીને કીધું એ કે એના માટે તમારે પહેલાં દાઢમાં રાખેલા માણસોને કાઢવા પડશે. દાઢમાં રાખેલા માણસોને કાઢવા પડશે. એ કાઢી નાખો, રોગો આપોઆપ મટી જાય. કારણ કે અમથે આપણે દાઢમાં રાખીને ફરીએ છીએ. હા, મજાનું છે. કારણ કે પરિવાર છે, મિત્રો છે, પાડોશી છે, સગા સંબંધીઓ છે, આ બધો એક મોજીલો માળો છે.
જો પ્રેમથી જીવો તો આ બધું એક મોજીલો માળો છે, અને નકર પછી ખાલી સ્વાદ વિનાનો માણસનો સરવાળો છે. 5, 10, 15, 25, 50 એ સરવાળા સિવાય, એક આંકડા સિવાય, એક ફિગર સિવાય કાંઈ નથી. માળો ત્યારે બને જ્યારે અંદરો અંદર એકબીજાની સાથે સ્નેહ હોય, લાગણી હોય. હા, ત્યારે લોકો એમ કહે છે કે કર્મોના ફળ છે ને એ છોકરાઓને ભોગવવા પડે. હા, બાપના દાદાના કર્મોના ફળ છોકરાઓને ભોગવવા પડે એવું લોકો કહે છે. અગો મને કહેતો હતો, મને કે ક્યારેક ક્યારેક જમાય નહીં ભોગવવા પડે. હા, હેરાના ઘરમાં મેં કીધું એને ન આવે, શાંતિ રાખીને કીધું. હા, એક પપ્પા એના છોકરાને ખીજાણા. પરીક્ષા ટાણે ચોપડું હાથમાં લઈને બેઠો, આખું વરસ રખડ્યો હોય અને પરીક્ષા ટાણે ચોપડી હાથમાં લઈને બેઠો એટલે પપ્પાએ કીધું, એ કે બેટા તને શરમ નથી આવતી? એ કે બેટા તને શરમ નથી આવે? આખું વરસ તું રખડી ખાશો અને પરીક્ષા ટાણે આવી રીતે તું ચોપડું હાથમાં લઈને બેસ તો તને આમાં શરમ ન આવે? અને ત્યારે છોકરાએ એને બાપુજીની શાયરીમાં જવાબ આપ્યો, એ કે લહેરો કા આનંદ તો સભી લેતે હૈ, लहरों का आनंद तो सभी लेते हैं, लेकिन तूफान में से कश्ती निकालने का मजा ही कुछ और होता है. आમાં કશ્તી ડૂબી જાય, મજા ન આવે. આખું વરસ થોડું મહેનત કરવી જોઈએ તો કંઈ સારા માર્ક આવે, ટકા આવે. હગો મને પૂછતો હતો, મને કે ભાઈ શ્રાવણ મહિનામાં છોકરીઓ મંદિરે જાય, શિવ મંદિરે જાય વધારે, શું કામ? કે તો સારો વર મળે ને એ માટે. ના, છોકરીઓ છે એ આ વ્રત એ માટે રાખે અને શિવ મંદિરે જાય, શિવની પૂજા કરે કે એનું કારણ છે કે સારો વર મળે, એ હાટું જાય. તો મને કે ભણેલી બાયું શું કામ જાય? મેં કીધું ફરિયાદ કરવા જાય, કેવો માગ્યો તો ને કેવો દીધો. એ ફરિયાદ કરવા. અગાના છોકરાને શિક્ષકે નિશાળમાં પૂછ્યું, એ કે કાલે તે કેટલા વાગ્યા સુધી લેસન કર્યું હતું? બોલો કે સાહેબ 12 વાગ્યા સુધી. સાહેબ ખુશ થઈ ગયા, એ કે વાહ સરસ. અને બેઠો તો કેટલા વાગે લેસન કરવા? એ કે 11:15. 15 મિનિટ પછી તો બહુ માર્યો, ઢીબડી નાખ્યો. એક સિગરેટનો એક જણો હરાડ બંધાણી, ચેન સ્મોકર, સિગરેટનો દરાર બંધાણી, અને એવો બંધાણીને આમ ઘડી કઈ સિગરેટ વગેરે હાલે, હાંધો મારી દે, એક પછી બીજી, બીજા પછી ત્રીજી, ચેઇન સ્મોકર. અને એને બરોબર એક દી બીમાર પડ્યો, તે દવાખાને ગયો, તે ડૉક્ટરે થર્મોમીટર તાવ માપવા માટે મોઢામાં મૂક્યું. બોલો કે બાકસ આપો, બાકસ આપો. હવે આ બીડી નથી, એને એમ કે સિગરેટ આપી. એક બે મિત્રો બેઠા હતા ને એટલે એકબીજાને પૂછતો હતો, એ કે તારી પત્ની યારે કોઈ દી મતભેદ નથી થતો? એ કે તારી પત્ની યારે કોઈ દી મતભેદ નથી થતો? એ કે ના રે ના, કોઈ દી ન થાય. કાં? એ કે હું મારો મત હંમેશા ખાનગી રાખું, હું મારો મત એને કોઈ દી જણાવતો જ નથી. તો મતભેદ થવાનો પ્રશ્ન જ ક્યાં છે આવા? હા, પણ મતભેદ થાય ને સાહેબ, એ પોસાય, એ ઉકેલાય, પણ મનભેદ થાય એનો પછી કોઈ ઈલાજ નથી. હા, અને જો તમારે મોબાઈલની બેટરી સવારની અંદર 100% હોય, સવારમાં મોબાઈલમાં તમારી બેટરી 100% હોય અને બપોરે 12 વાગ્યા સુધીમાં બેટરી હાવ લો ચાર્જ થઈ જતી હોય તો તમારે મોબાઈલ બદલવાની જરૂર નથી, ધંધો બદલો. કારણ કે આ હાવ નવરા માણસની નિશાની છે, મોબાઈલનો કોઈ વાંક જ નથી. આવી સરસ મજાની હાસ્યની અવનવી વાતો કરતાં કરતાં છેલ્લે એક નાનકડો એવો મુખવાસ, છેલ્લી એલચી. મેકઅપની ઉંમર હોય ને સાહેબ, ત્યારે જ બધા જ ધર્મ કાર્ય અને સદકાર્ય કરી લેવા જોઈએ, કારણ કે ચેકઅપની ઉંમર આવશે ને ત્યારે પછી એકેય કાર્ય નહીં થાય. અને એનાથી આગળ વધીને સરસ મજાની વાત એ કે આપણે એક જ ખુશ હોય ને એ સફળતા નથી. ફક્ત આપણે એકલા જ ખુશ રહીએ એ સફળતા નથી, પણ આપણા વાણી અને વર્તનને કારણે સૌ ખુશ રહે, સૌ સુખી રહે, સૌ આનંદમાં રહે, એ સફળતાની વાત છે. એક જણો હમણાં એક જણાને સલાહ દેતો હતો, બોલો, એ કે ભાઈ, એ કે જિંદગીમાં એટલા આગળ વધો, એટલા આગળ વધો, એટલા આગળ વધો, વાંહે કોકને બોલાવવા મોકલવા પડે. હા, પણ આ તો એક વાત છે, પણ અમારી સાથે બની ગયેલી સત્ય ઘટના કહું. હું ને મારા એક મિત્ર છે, શિક્ષક મિત્ર, અમે હાલવા જવાનું નક્કી કર્યું.
રોજ નક્કી કરીએ આમ તો, પણ શિયાળિયા જેવું થાય. જેવી રીતે શિયાળિયા ઠંડીની અંદર રોજ રાત્રે ઠંડીથી બહુ આમ ત્રાસી જાય એટલે જોર જોરથી રાયડું પાડે ને રાતે નક્કી કરે કાલ તો દિવસ ઉગે એટલે આપણે બખોલ ખોદી નાખવી છે જેથી આપણે ઠંડીથી બચી શકીએ. એમ અમે બે મિત્રો નક્કી કરીએ કે હવે તો આ પેટ ઓછું કરવા આપણે કાલ તો હાલવા જવું જ છે, વોકિંગમાં જવું જ છે. આવું નક્કી કરીએ પણ હાંજ પડે ને ભૂલી જાય. એમાં અમે એક દી હાલવા જવાનું નક્કી કર્યું. પહેલો દિવસ હાલવા ગયા અને હાલ્યા તો એટલું હાલ્યા વળતા રિક્ષામાં પાછા આવ્યા. વળતા ઘરે પાછું આવું રિક્ષા ભાડે કરી, બોલો. હા, એટલે એટલું બધું આગળ ન વધી જવાય. હમણાં એક ઉંદરડીને કીધું, હા, ઉંદરડીને કીધું, એ કે સાંભળ્યું, એ કે શું, એ કે આપણી જે પરી છે ને એને પરી જ હોય ને ભાઈ, પાપા કી પરી, બધાય પાપા કી પરી જ હોય. એ કે આપણી પરી હાટું માગું આવ્યું છે. એટલે ઉંદરડીએ કીધું, એ કે એમ, એ કે હા, શું કરે મૂર્તિઓ? એટલે ઉંદરે કીધું, એ કે છોકરો છે ને એને એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે. ગોડાઉન બોલે ગમે એનું, એ કે અનાજના ગોડાઉનમાં સુપરવાઇઝર છે અને 20 વીઘાના ખેતરની નીચે એનું દરનું નેટવર્ક છે. સ્નેક પ્રૂફ સાપ, સ્નેક પ્રૂફ એનું પોતાનું પેન્ટ હાઉસ છે અને બિલાડીથી કેમ બચી શકાય એની ટિપ્સ આપવાના ક્લાસીસ હોતે ને ચલાવે છે. આટલી બધી છોકરાની ખાસિયત જોઈને ઉંદરડીએ કીધું, મૂર્તિયાની એમ, છોકરાની નહીં, ઉંદરડીએ કીધું તો પછી હવે છે ને ચૂંકે ચા કર્યા વગરના સીધા ગોળધાણા ખાઈ નાખો. એની ભાષા હોય ને બોલા. પણ છોકરાવાળાએ હમણે છોકરીવાળાને પૂછ્યું કે તમારી છોકરીમાં એવી શું ખાસિયત છે? ત્યારે છોકરાવાળાએ કીધું કે અમારી છોકરી મેસેજ કરે ને તો ટક 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 અવાજ નથી આવવા દેતી. એવા સાયલેન્સ મેસેજ જાય, એવા સાયલેન્સ. ગોદડું ઉઠેલું હોય તો આપણને એમ થાય કે હુતી છે, પણ ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક જણો હમણાં જોરથી ડિસ્કો કરતો હતો, બોલો, જોરથી નાચે. એટલો બધો નાચે તો કોકે પૂછ્યું કે એટલો બધો હું રાજી થઈ ગયો, નાચે છો હેનો? ત્યારે ઓલાએ કીધું કે સરકારે જાહેરાત કરી છે જેની પાસે 100 ગ્રામ કરતાં વધારે સોનું હોય ને એ સરકાર જપ્ત કરી લે. તે ઓલા કે પણ તો તારું જપ્ત થાય, એ તો બધાને લાગુ પડે. એ કે હું એટલે જ નાચું છું, મારી ઘરવાળીનું નામ સોનું છે, એ 85 કિલોની છે. પણ એક પતિ પત્ની કાયમ ઝઘડો થયા કરે, એટલે પત્ની ને પતિ એટલા બધા ઝઘડે ને એટલે એક દી એના પત્નીએ કીધું, કે પતિએ કે માન કે મને કે લોટરી લાગે તો હું કર? હા, એટલે એની પત્નીએ કીધું કે હું તમારી અર્ધાંગીની છું, તમારું અડધું અંગ છું, તમને લોટરીની જે કાંઈ રકમ લાગે ને એની અડધ રકમ મારી કહેવાય. એ લઈ અને હું કાયમને માટે મારા બાપુજીને ઘરે વહી જાઉં, કાયમને માટે તમારી જિંદગીમાંથી નીકળી જાઓ. એના પતિએ 25 રૂપિયા આપ્યા કે હાલે નીકળે, હાલ મને 50ની લોટરી લાગીશ. 50માં પતાવ્યું, બોલો. પણ આગલો કહેતો તો કે હું બજારમાં જાઉં છું. એટલે એની ઘરવાળી કે બહુ સારું, તો છે ને બધાની પસંદ આવે ને એવું બધાની પસંદનું કાંઈક લેતા આવજો. તે વળતા નિરમાની થેલી લેતો આવ્યો. એ કે એડવર્ટાઈઝ આવે ને, સબકી પસંદ નિરમા, વગર પાવડર હતો. હા, એક બેન કહેતા હતા એના ધણીને કે તમારી આ ખોટું બોલવાની આદત કેદી જશે? હા, એ કે તમે આ ખોટું બોલવાની આદત કેદી છોડશો? એનો વર્કે પણ હું ક્યારે ખોટું બોલ્યો? એ કે હમણાં તમે છોકરાને છોકરીને બેયને સમજાવતા હતા, એ કે હું કોઈથી નથી બીતો. સમજાઈ જાય એની મજા હતી. પણ બે મિત્રો બેઠા હતા એટલે એક મિત્રે બીજા મિત્રને પૂછ્યું કે હે મોટા, કાલ તું બહુ ઉદાસ કેમ હતો? એટલે ઓલા મિત્રએ કીધું કે ભલા મને હું વાત કરું, કે કાલ ઘરવાળી છે ને 2500 રૂપિયાની હાડી લઈ આવી, પછી ઉદાસ જ થઈ જાય ને. પણ કે આજ પાછો તું એટલો બધો મોજમાં છો, ખુશ છો, એનું કારણ હું? એ કે આજ મારી ઘરવાળી તારી ઘરવાળીને બતાડવા લઈ ગઈ છે, હવે તારો વારો.
હા, પીપળ પાન ઘરત હસતી કોપળિયા મુજ વીતી તુજ વીતશે દીરી બાપુડિયા. બધાયનો વારો આવે. પણ એક જમાનો એવો હતો કે લોકો પ્રેમમાં અમર થઈ જતા. હા, લેલા મજનુ, હીર રાજા, શેણી વિજાણન, આ બધા અમર થઈ ગયા પ્રેમમાં. પછી એક જમાનો આવ્યો લોકો પ્રેમમાં આંધળા થઈ જાય. અને હવે એવો જમાનો આવ્યો લોકો પ્રેમમાં તોતડા થઈ જાય છે. હાજા હારા તોતડા થઈ જાય. બોલો, હા, મેલે બાબુ ને થાના થાયા, તારો બાબુ ખાઈ લે, તું ખાઈ લે પેલા. અલે લે લે લે, મેલે બાબુ ગુચ્છા હો ગયા. તોતડા થઈ જાય. બોલો કેવો પ્રેમ હે. પણ મજા આવે. હા, लकड़ी बिनने के बहाने आया करती थी वो. लकड़ी बिनने के बहाने आया करती थी वो. मोहब्बत के दुश्मनों ने उज्ज्वला सिलेंडर दे दिया. હવે આવી તો એને નહીં કલ્પના હોય જેને ઉજ્જવલા સિલેન્ડર મફતમાં ગેસના બાટલા આપ્યા બેનુને, ત્યારે એણે આવી કલ્પના નહીં કરી હોય કે લોકો આવું કે. અને અગલો કહેતો તો એ કે ભાઈ કાલ રાતે મને સપનું આવ્યું. મેં કીધું આવે, સપના આવે ઊંઘમાં, બધાને આવે. શું આવ્યું? મને કે મને એવું સપનું આવ્યું કે હવેથી હું રોજ સવારમાં વહેલો 5 વાગ્યામાં ઉઠી જાશ. મેં કીધું બહુ સારું. મને કે ના, પછી આપણે બંધ રાખ્યો પ્રોગ્રામ. કા? મને કે ઊંઘમાં આવડો મોટો નિર્ણય ન લેવાય ને ભાઈ. તું જાગતાય નથી લેતો, ઊંઘમાં ક્યાંથી લે? પણ પતિ બજારમાં ગયો હશે ને ઘેરે પાછો આવ્યો એટલે મોડું થયું એટલે આવીને તરત એને ઠેલી મૂકીને એને ઘરવાળીને ફરિયાદ કરી. એ કે બજારમાં ગયો તો રસ્તામાં તારી ઓલી બેનપણી મળી ગઈ કે શિબલી. કેવી વાતુડી, કેવી વાતુડી, કેવી વાતુડી. ઈ કે 1 કલાક મને વાતું કરાવી રાખ્યો બજારમાં રસ્તામાં. ઈ કે હા આમ છે ને લોહી ચંબક જેવી છે. ત્યારે એને ઘરવાળીએ કીધું કે ઈ તો લોહી ચંબક જેવી જ છે, પણ તમે લોખંડ શું કામ બન્યા? તમારે લોખંડ બનવાની ક્યાં એમાં જરૂર હતી હે? હા, અને બહુ મજાની વાત છે. પતિ પત્નીની વાતું, આનંદની વાતું છે. હા, પણ ભાષા વિવેકનું શ્રેષ્ઠ ઉદાહરણ તમારે જોવું હોય, શિસ્ત ભાષાનું. બહુ સરસ મજાનું શિષ્ટ ભાષાનું વિવેકનું ઉદાહરણ આપું. હા, એક છગન માર્કેટમાં એક્ટિવા ઉપર બેઠો બેઠો મોબાઈલ મંત્રે. એ એક્ટિવા ઉપર બેઠો બેઠો મોબાઈલ ઘુમાડે. એક સજ્જન પુરુષને આવ્યા, આવીને છગનને ખંભે પ્રેમથી હાથ મૂક્યો અને પછી પ્રેમથી શિસ્તથી પૂછ્યું. એ કે બેટા તારું નામ શું છે? ઓલાએ કીધું. એ કે છગન. વાહ, તારા બાપુજીનું નામ શું છે? એ કે મગન. પછી હળવેક દઈને કીધું. એ કે બેટા આ મગનનું એક્ટિવા નથી. કેવો ભાષાનો વિવેક! સીધે સીધું ન કહી દીધું તારા બાપુજીનું નથી. મજા આવે. એ કાકાએ હમણાં દમણની અંદર વાઇન શોપમાં ગયા. બોલો મનોજભાઈ, દમણની વાઇન શોપમાં જઈને કાકાએ શોપના માલિકને પૂછ્યું કે ભાઈ મારા મેરેજની 25મી એનિવર્સરી છે, તો આ 25મી લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમે મને વિસ્કીની કઈ બ્રાન્ડ સજેસ્ટ કરશો? એટલે વાઇન શોપના માલિકે કાકાને પૂછ્યું કે કાકા પહેલાં એ જણાવો તમે ઉજવણી કરવા માગો છો કે ભૂલી જવા માગો છો? એક ભાઈને ઓર્થોપેડિક હોસ્પિટલમાં દાખલ કર્યા. મલ્ટિપલ ફ્રેક્ચર, આખા શરીરમાં ફ્રેક્ચર. એટલે ત્યાં દાખલ થયા એટલે એના મિત્રને ખબર પડી. એટલે મારતી ગાડીએ એનો મિત્ર હોસ્પિટલે આવ્યો. એના ઘરના બહાર બેઠા હતા ભાભી. એની પાસે જઈને પૂછ્યું. એ કે ભાભી આમ અચાનક શું થઈ ગયું? હાલતો ચાલતો માણસ આવી રીતે એટલા બધા ફ્રેક્ચર આને થઈ ગયા. કાલ સાંજે તો હજી મેં એને સેક્રેટરીની સાથે ડિનર લેતા હોટલમાં જોયો. ભાભી કે ભાઈ હું ઈ જ જોઈ ગઈ. એમાં અહીંયા એટલે ધ્યાન રાખવું જોઈએ. પણ હમણાં શ્રાદ્ધનું પક્ષ હાલે. શ્રાદ્ધ ભાદરવા મહિનામાં શ્રાદ્ધનું પક્ષ આવે. એટલે શ્રાદ્ધનું પક્ષ આવે ને એટલે બહુ સરસ મજાનું એક વાક્ય એક જગ્યાએ વાંચવા મળ્યું હતું કે જે કોઈનામાં ન ભળે ને
એ છેલ્લે હરાદમાં ભળે. પહેલાં કોઈ નામાં ન ભળે, છેલ્લે પછી સાદમાં ભળે. હા, અને મજાની વાત એ છે કે અચાનક તમને જો તમારું પેટ ભર્યું લાગવા માંડે તો સમજી લેવાનું પાછલા જન્મનું કોક જગ્યાએ કોક તમારા છોકરાએ તમારા નામનું હરાદ નાખ્યું હોય છે. એની અનુભૂતિ અહીંયા થાય. પણ એક જણો હમણાં દોડતો પોલીસ સ્ટેશન આવી ગયો. દોડતો આવીને કીધું, સાહેબ મારી ધરપકડ કરો, મને પકડી લો, મને અરેસ્ટ કરો, જલ્દી મને જેલમાં પૂરી દો. મેં મારી ઘરવાળીને લાકડી મારી છે. તે પોલીસે પૂછ્યું કે શું તે મરી ગઈ છે? એ કે ના બચી ગઈ છે. એટલે જ કહું છું કે મને પૂરી દો, નકર હવે બહાર તો હું નહીં બચું. હા, મુદ્દો કાંઈક બીજો નહીં થાય. પણ એક મિત્ર એના મિત્રને કીધું, આ સમજવા જેવો વીટનો જોક્સ છે, સમજાઈ જાય તો આપના માટે. હા, કે મિત્ર મેસેજ લખીને મોકલ્યો, હું સત્યની શોધ માટે જઈ રહ્યો છું. મિત્ર, હું સત્યની પરમ સત્યની શોધ માટે જઈ રહ્યો છું, તું બાઇટિંગની વ્યવસ્થા કર. કોઈને સમજાય ને, બોલો હાદી ભાષામાં કાંઈ કીધું જ નહીં, એને શિસ્ત ભાષામાં. પણ એક જમાનો હતો સાહેબ કે રાતે 12 વાગ્યા પછી છે ને ભૂતનું રાજ હતું. હા, આજથી 25-30 વર્ષ પહેલા 40 વર્ષ 12 વાગ્યા પછી રાતે ભૂતનું રાજ હતું. પણ આ ફેસબુક, ઇન્સ્ટા, આ એવું સોશિયલ મીડિયા આવ્યું, વોટ્સઅપ, ભૂતનો ધંધો ભાંગી નાખ્યો. ભૂત બધા બેરોજગાર થઈ ગયા, કારણ કે 2 વાગ્યા પહેલા કોઈ હોતું જ નથી. હા, ભૂત બધા નવરા થઈ ગયા. બોલો, કારણ કે આજની જનરેશન એવી થઈ ગઈ છે કે આજની જનરેશનના હાથમાંથી મોબાઈલ જૂટવી લેવો, મોબાઈલ ખેંચી લેવો એટલે સાહેબ આઈસીયુના દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો અને એના મોઢેથી તમે ઓક્સિજનનું માસ્ક ખેંચી લો, એની જે હાલત થાય ને આની હાલત થાય. હસતા તમને નાની એવી સરસ આજની વાસ્તવિક પરિસ્થિતિનું દર્શન કરાવું. આવી મોબાઈલની ગેલછા છે. પણ એક હોસ્પિટલની બહાર બહુ સરસ મજાનો મેસેજ લખ્યો હતો, સમજવા જેવો છે, મજા આવશે. હા, હોસ્પિટલની બહાર એવું લખ્યું હતું કે 40+ વર્ષ પછી તમારા સાંજના મિત્રોની સંખ્યા ઓછી કરો અને વહેલી સવારના મિત્રોની સંખ્યા વધારો. 40 વર્ષ પછી સાંજના મિત્રોની સંખ્યા ઘટાડો, વહેલી સવારના મિત્રોની સંખ્યા વધારો. આ વાક્ય એક દારૂડિયો વાંચી ગયો. એ માતું કંજવાળતો કે અવારમાં કોણ પીતું હોય છે? પણ અગલાની વાતો આવી હોય, અગલો અમારો ગમે ત્યાંથી આવીને આવી વાતો લઈ આવે. હા, મને કે આપણે આ ક્રિકેટની જે મેચ ચાલે, ઇન્ટરનેશનલ મેચ, એમાં ચીનની ટીમ નહીં કા? મેં કીધું ના, ચાઇનાવાળા કોઈ દી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કોઈ દી ટીમ લઈને આવ્યા નથી. મને કે સારું છે નથી લાવ્યા. મેં કીધું કા? મને કે એક જણો આઉટ થઈને જાય ને પાછો એની જેવો બીજો પાછો આવે તો આપણને શું ખબર પડે કે આ બીજો છે? કારણ કે બધા હરખા નથી, એ સારું છે. પણ અગલાની મેં કીધું એમ વાતો જ એવી હોય, એની હાસ્યની વાતો, એના વિચારો એવા હોય, બહુ મજા આવે. હા, મને હમણાં કહેતો તો, મને કે આ નાવાની સાબુની જાહેરાત આવે, મને કે નાવાની સાબુની જાહેરાત. મેં કીધું હા. મને કે એમાં નકરી છોકરીઓ જ આવે. બોલો, એડવર્ટાઈઝ કે છોકરીઓ જ હોય, હિરોઈનનું જ હોય. મને કે છોકરા કોઈ દી નાતા જ નહીં હોય, આંદોલન કરવું છે. મેં કીધું ભાઈ રહેવા દે, નથી કરવું. ના મને કે મને વાત સાચી છે. લગભગ જાહેરાત તો છોકરીઓ હોય. પણ આદત એ બુરી નહીં હૈ, शौक हमारे ऊंचे हैं. आदतें बुरी नहीं है, शौक हमारे ऊंचे हैं, वरना किसी ख्वाब की इतनी हैसियत नहीं जो पूरा न कर सके. આવું સ્ટેટસ રાખવા વાળા સ્ટેટસમાં લખીને પાછા બાજુવાળાને કે મોટા લાવ તો બુધાલાલ પડી છે, એ પાછા માગીને ખાતા. પણ આ ચૂંટણીનો માહોલ આવે સાહેબ,
અને ચૂંટણીના માહોલમાં આ બધું હાલતું જ હોય, એમાં કાંઈ મારે કાંઈ નવી કાંઈ વાત નથી. નેતાઓ છે ને એક પક્ષમાંથી બીજા પક્ષમાં આવતા જતા થાય. આવડા આમાં હોય તો આમાં ભળી જાય ને પાછા આવડા આમાં જાય ને આવું બધું શરૂ હોય. એટલે આગલો મને કહેતો તો મને કે તમે ગમે એ પક્ષમાં રહ્યો, ગમે એ પક્ષમાં ભળો, ગુજરી ગયા પછી તમારો એક જ પક્ષ રહે. મેં કીધું કયો? મને કે પિતૃ પક્ષ. હા, ન્યા મને કે ત્રીજો કોઈ પક્ષ જ નથી. બોલો, હા, પિતૃ પક્ષ. એના પાછું એનું નિશાન હું ખબર? મેં કીધું હું? મને કે કાગડો. ખરાદમાં પિતૃને કાગડો બનાવી નાખ્યો. હા, પણ એક મિત્ર કહેતો હતો કે એના મિત્રની કે હે ભાઈ તારી ઘરવાળીનો દાંતનો દુખાવો હતો એ બંધ થઈ ગયો, દવા લીધી? એને મિત્રે કીધું કે હા, એને કે હું ડેન્ટિસ્ટ પાસે લઈ ગયો હતો ને દાંતનો દુખાવો બંધ થઈ ગયો. એ કે એવી સરસ એણે શું દવા આપી ડેન્ટિસ્ટે? એ કે દવા બવાની મને કાંઈ ખબર નથી, પણ ડેન્ટિસ્ટે એમ કીધું એ કે આ બધી વૃદ્ધાવસ્થાની નિશાની છે. તેથી આજની ઘડી મને કે દાંતનો દુખાવો થયો હોય કે ન થયો હોય મને ખબર નથી, પણ મને ફરિયાદ નથી કરી કોઈ. હા, એટલે અઘરું છે. પણ વળી પાછો એક વીટનો જોક્સ કહું છું, મજા આવશે. ઇન્ટેલિજન્ટ જોક્સ. હા, સમજદાર ઓડિયન્સ છે. એટલે હા, એક જગ્યાએ એક મકાનની ડોરબેલ વાગી, દરવાજો ખુલ્યો, નોકર બહાર આવ્યો. એટલે આવનાર જે આગંતુક હતો એણે પૂછ્યું કે સાહેબ ઘરે છે? નોકરે કીધું કે નહીં સાહેબ તો છે ને આઉટ ઓફ સિટી છે, આ શહેરમાં જ નથી, બહાર ગયા છે. એટલે ઓલા આવનારે એમ કીધું કે અચ્છા વીકેન્ડમાં રજા એન્જોય કરવા માટે ગયા હશે. ત્યારે નોકરે કીધું કે ના ના મેડમ ભેગા ગયા છે. મેડમ હારે હોય અને સાહેબ શું એન્જોય કરી શકે? હા, પણ હમણાં તો એક ટ્રકના ડ્રાઈવરે, ખટારાના ડ્રાઈવરે એના શેઠને ફોન કર્યો. એ કે હલો શેઠ. શેઠે કીધું હા બોલ. એ કે આપણી ગાડી ભટકાણી છે. શેઠે પૂછ્યું કે કેમ કરતા ભટકાણી? ઓલો કે ધણીંગ કરતા ભટકાણી. એને પ્રેક્ટિકલ થોડું દેખાડે. પણ તમે ભણેલા હો, આ બહુ મજા આવે એવી વાત. તમે ભણેલા હો કે અભણ હો, અમુક જગ્યાએ અમુક શબ્દ અંગ્રેજીમાં જ બોલવો પડે અને અમુક જગ્યાએ ગમે એટલું ભણેલા હોય એ ગુજરાતીમાં જ બોલવું પડે, નકર અર્થનો અનર્થ થઈ જાય. દાખલા તરીકે તમે રાજકોટમાં આવો અને રાજકોટમાં તમારે રિક્ષા ભાડે કરવી હોય અને તમે રિક્ષાવાળાને એમ કહો કે લીલી જમીનવાળી ચોકડીએ લઈ લે, તો રિક્ષાવાળો માથું ખંજવારે. એને ગ્રીનલેન્ડ ચોકડી જ કહેવાય. ત્યાં લીલી જમીન કરો એ નો. આવું ને આવું છે એમ અમારે ભાવનગરમાં છે. ભાવનગરમાં તમે જાઓ ને રિક્ષાવાળાને ઊભી રાખો ને પછી રિક્ષાવાળાને એમ કહો કે મારે લેડીઝ સ્ક્વેર જવું છે. રિક્ષાવાળો ગોટે ચડી જાય કે લેડીઝ સ્ક્વેર ક્યાં આવી? ખરેખર તો એ નારી ચોકડી છે. એને નારી ચોકડી જ કહેવાય, ત્યાં લેડીઝ સ્ક્વેર કહેવા જ ન આવે. એટલે અમુક શબ્દો જે છે એ જ પોઝિશનમાં બોલવા પડે. પણ કોઈની ઉપર તમને કદાચ ગુસ્સો આવે ને, આ કરવા જેવો પ્રયોગ, કોઈની ઉપર કદાચ તમને ગુસ્સો આવે ને તો ઘડીક ઊભું રહી જવાનું, થોડીક ક્ષણો માટે થોભી જવાનું. પછી શું કરવાનું? તો કે પછી જો ગુસ્સો કરનાર વ્યક્તિ, તમે જેની ઉપર ગુસ્સે થાવ છો એ તમારી કરતાં નાની ઉંમરના હોય તો 1 થી 10 ગણો. પછી હું લાઈન લેવી એ તમને ખબર પડી જાય. નાના હોય તો 1 થી 10 ગણવાનું. એ વ્યક્તિ તમારી જેવડી જ હોય તો 1 થી 30 ગણો. સાચો નિર્ણય લેવા. તમે જેની ઉપર ગુસ્સે થવાના છો એની ઉંમર તમારી કરતાં મોટી હોય 1 થી 50 ગણો. અને તમે ગુસ્સે થનાર વ્યક્તિ છે એ કદાચ તમારી પત્ની હોય, ગણતરી ચાલુ જ રાખો, બંધ થવાનું જ નહીં. હા, અને જો 5મી છેલ્લી વાત, ગુસ્સે થાવ છો એ વ્યક્તિ તમારો પતિ હોય, તૂટી પડો. ગણતરી ગઈ તેલ લે. શિયાળામાં હમણાં ફ્રૂટની દુકાને એક બોર્ડ માર્યું હતું. બોલો, એ કે કર્મનું ફળ તમને મળે કે ન મળે, જામફળ આવી ગયા છે.
જામફળ ને સીતાફળ લઈ જાઓ. ચશ્માની દુકાન વાળાએ જાહેરાત કરી હમણાં તો, ચશ્માની. એ કે જો તમે તમારા ઘરવાળાની સામે આંખું ન દેખાડી શકતા હો તો અહીંયા અમને બતાડો. મજાનું છે. સાસુએ એક નવી પરણીને આવી હતી ને, એ વહુને કીધું લગ્નના થોડાક દિવસમાં, એ કે બેટા તમને રસોઈ બનાવતા નથી આવડતું? તમને તમારા મમ્મીએ રસોઈનું નથી શીખવ્યું? ત્યારે એ વહુએ કીધું કે ના બા, ત્યાં તો મારા પપ્પા રસોઈ કરતા ને. અહીંયા એવી કઈક સિસ્ટમ શરૂ કરો. પણ માણસના શરીરમાં 1,37,000 નસ હોય છે. 1,37,000 નસ હોય છે. આ તમામ નસમાંથી પત્નીને એકને જ ખબર હોય છે કોઈ નસ ક્યારે દબાવી. અને માં છે, એ માં તમારા શરીરની રગે રગ જાણતી હોય, કારણ કે એને જન્મ દીધો છે. માં તમારા શરીરની રગે રગ જાણતી હોય. એ ઘરવાળી જેવી છે, એ દુખતી રગ જાણતી હોય. આ માં છે, એ માથા માથે હાથ ફેરવે તો વાળ આવે, અને આ હાથ ફેરવે તો વયા જાય. પણ હમણાં આગો કહેતો હતો મને કે પ્રેમમાં દગો ખાવો ને, હા પ્રેમમાં દગો ખાવો એની કરતા ગોપાલના સેવ મમરા ખાવા હારા. હા એ કે બહુ સાચી વાત છે. અમુક છોકરીઓ ડાયટિંગ કરીને 70 રૂપિયાની પાણીપુરી ખાઈ જાય. બધું વાતે સાચી છે. પણ નાનપણમાં આપણે શીખેલા છીએ કે સત્ય એ પરેશાન થઈ શકે, પરાજિત ન થઈ શકે. વાત એ બહુ સાચી. સત્ય પરેશાન થાય પણ સત્ય કોઈ દી પરાજિત ન થાય. પાણ જમવા બેહો, થાળી પીરસાય, શાકનો એક કોળિયો મોઢામાં જાય, શાકમાં ખરેખર મીઠું વધારે હોય, ઘરવાળી પૂછે શાક કેવું થયું છે? સત્ય પરેશાન થાય, સત્ય પરાજિત થાય, બે ભેગું થાય. એક જાડીબાઈ એટલું બધું જાડું શરીર, સાડીની દુકાને ગઈ. સાડીની દુકાને જઈને દુકાનવાળાને ગગલાવ્યો. એ કે હવે આવી જાડીને આવી બધી બાયુના ફોટા આવા પોસ્ટર શું રાખો છો? દુકાનવાળા કીધું કે બેની હરીસો છે. તઈ ખબર પડી એમાં ઈ જ દેખાતું કે આઈના કભી જૂઠ નહીં બોલતા. એ તો જેવું હોય એવું બતાવે ભાઈ. પણ હમણાં દાંતનો દુખાવો હતો મને, એટલે હું દાંતના દવાખાને ગયો, ડેન્ટિસ્ટ પાસે. હવે ત્યાં પ્રોગ્રામમાં ગયા હતા એટલે એ સિટીની આપણને બહુ માહોલની ભૌગોલિક પરિસ્થિતિની ખબર નહીં. દવાખાનામાં અંદર ગયા, કેસ પેપર લખાયો, વેઇટિંગમાં વારો આવે ત્યાં સુધી બેઠા હતા. ડેન્ટિસ્ટનું નામ વાંચ્યું, પ્રીતિ મહેતા. તરત મગજમાં ઝબકારો થયો. પ્રીતિ મહેતા તો આપણી સાથે 10મા ધોરણમાં ભણતી, 1998. ઈ જ હશે, ખબર નહીં. વારો આવ્યો, અંદર ગયા ચેમ્બરમાં, જોતા હોય તો ઓળખાઈ ગઈ. કારણ કે ઈ પ્રીતિ મહેતા એટલે નાનપણની 10મા ધોરણની ઈ છોકરી કે જેના ઉપર આખી સ્કૂલ ફિદા હોય, જેની એક કામણગારી નજરને માટે બધા ઘાયલ બેઠા હોય, એવી કમનીય સુંદર મજાની કાયા, વાંકડિયા વાળ, ગોરી ત્વચા, એવી પાતળી કમર. એને તો જોતા હોય તો ઓળખી ગયા, પણ ઈ ન ઓળખી શકી. એટલે એણે દાંતની સારવાર શરૂ કરી. પછી તો આપણે જ પૂછવું પડે ને. એટલે આપણે પૂછ્યું કે તમે 1998માં આ શાળામાં હતા? એ કે હા, પણ તમને કેમ ખબર? એટલે મેં કીધું તમે મારા જ ક્લાસમાં હતા. ત્યારે એણે કીધું, એ કે સર તમે કયો વિષય ભણાવતા હતા? ત્યારે જે દર્દ થયું ને, એ દાંતના દર્દ કરતા પણ અઘરું હતું. ત્યારે ખબર પડી કે આ મોટી જબર ફાંદ,
આ માથાના વાળ આની જો પહેલેથી કેર કરી હોત ને, સવારમાં થોડોક વ્યાયામ, સવારમાં થોડી કસરત, આવું બધું જો પહેલેથી શરૂ રાખ્યું હોત ને તો આવું ન થાત. આ જે મેં વાત કરી ને એ મારી વાત છે એવું માની લેવાની જરૂર નથી હો. હા, નકર મારો દાવ થઈ જાય. પણ પ્રકૃતિનો નિયમ છે સાહેબ, આ તો એક હાસ્યની નિર્દોષ વાત છે. પ્રકૃતિનો નિયમ છે કે જ્યારે તમે સુધરી જાઓ ને, જ્યારે તમે સુધરી જાઓ ત્યારે જ તમારા કાંડ બહાર આવે. આ પ્રકૃતિનો નિયમ છે. પણ છેલ્લે વાત પૂરી કરતા કરતા મને ગમે એવી, આપને પણ ગમે એવી સુંદર મજાની હાસ્યની નાની નાની વ્યાખ્યાઓ મારે તમારી સમક્ષ રજૂ કરવી છે. ગુજરાતી મૂર્ધન્ય સાહિત્યકાર આદરણીય ચંદ્રકાંત બક્ષી સાહેબે 1992માં આ વ્યાખ્યાઓ કરી છે. બહુ સરસ મજાની છે કે ભણેલો માણસ કોને કહેવાય? ભણેલો કોણ? તો કે 1 મિનિટની અંદર એ બોલીને 30 અને મનમાં 35 શબ્દો બોલી જાણે, આ ભણેલો. પણ આમાંથી સમજો એકેય ન હોય, સમજાય એકોય નહીં. હા, પછી બીજી વ્યાખ્યા, પતિ એટલે શું? તો કે પ્રેમીમાંથી પ્રેમ કાઢી લીધા પછી જે વધે તે. ત્રીજી વ્યાખ્યા, સેન્સ ઓફ હ્યુમર. બહુ મજાની, સમજવા જેવી. સેન્સ ઓફ હ્યુમર એટલે શું? તો કે જો ઈ સેન્સ ઓફ હ્યુમર પત્નીમાં હોય તો લગ્ન જીવન ડખે ચડે, પતિમાં હોય તો લગ્ન જીવન ટકી જાય. કાયદો એટલે શું? કાયદો એટલે કરોળિયાનું એવું જાળું કે જે ફક્ત નાના નાના જીવ જંતુઓને ફસાવે. આ માત્ર હાસ્ય નથી, આની પાછળ બહુ મોટો કટાક્ષ, બહુ મોટો વ્યંગ છે. મોટા મગરમચ્છને કાંઈ નથી થતું. હા, એનાથી આગળ વધીને ગુજરાતી એટલે કોણ? તો કે ગુજરાતી એટલે એવી પ્રજા જેને માત્ર શુભ ઉપર વિશ્વાસ નથી, આરે લાભ હોતે જોઈ. એકલું શુભ નહીં, લાભ પણ હોય, એ ગુજરાતી છે. અને શેર બજાર એટલે શું? તો કે શેર બજાર એટલે એવું બજાર કે જ્યાં તમે ખરીદી કરી લ્યો પછી એ બજાર છે એ હેઠું બેસી જાય, તમે જેવું વેચી દો પછી બજાર અપચાય. આ શેર બજાર. હા, અને એનાથી આગળ વધીને બહુ કડવી ને વરવી વાસ્તવિકતા કે દારૂબંધી એટલે શું? તો કે જ્યાં દારૂ બોટલના બદલે ટીપડામાં મળતું હોય, એ દારૂબંધી. અને છેલ્લી વ્યાખ્યા કે આદર્શ પતિ કોને કહેવાય? આદર્શ પતિ એટલે એવો પતિ કે જે ઘરમાં કલર ટીવી હોવા છતાં FM ઉપર જૂના ગીતો સાંભળ્યા કરતો. એવું એક આ નાની નાની સુંદર મજાની ટૂંકી હાસ્યની વ્યાખ્યાઓ. પણ હમણાં એક પતિ, એને માથામાં એક વાળ નહીં, બોલો, એક હમ ખાવા પૂરતો એકે વાળ નહીં, હાવ ટકો ઉજળે ચમન. અને એણે પાછું કોલર વગરનું ટી શર્ટ લીધું, અને કોલર વગરનું ટી શર્ટ પહેરીને ઘરવાળીની સામે આવીને ઊભો રહ્યો. અને ન્યાય આવીને એને પૂછ્યું કે ડાર્લિંગ હું કેવો લાગુ છું? એને ઘરવાળી કે રહેવા દ્યો, મારું મોઢું ખોલાવો. એ કે નાના મને કહેતો ખરી હું કેવો લાગુ છું? એને ઘરવાળી કે ભાઈ મને પૂછો માં. એ કે પણ કામ જોતો ખરી મારી સામે, મને કહેતો ખરી હું કેવો લાગુ? ત્યારે એને ઘરવાળીએ કીધું, એ કે કેવા લાગો કહી દઉં? એ કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર આવ્યો હોય ને એવા તમે લાગો છો. હા, પણ આવી બધી સરસ મજાની હાસ્યની અવનવી વાતો MB ફિલ્મ્સ અને મનોજભાઈ ભૂપતાણી દ્વારા અમે આપ સૌ ગુજરાતની હાસ્યપ્રેમી જનતા માટે લઈ આવીએ છીએ અવારનવાર. અને આપ સૌ અમને બધા જ કલાકારોને ખૂબ સારી રીતે માણો છો, ખૂબ પ્રેમથી સાંભળો છો. એવી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાનો આ તકે હું ધર્મ વંકાણી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌના પ્રેમને કારણે અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ ને આપને હસાવવાનો આ એક નિર્દોષ માત્ર પ્રયત્ન છે. ત્યારે ફરી ગુજરાતની તમામ હાસ્યપ્રેમી જનતાને ખૂબ ખૂબ વંદન સાથે અભિનંદન. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.